ભાવનગરથી દાહોદ જવા માટે કઈ બસો છે મિત્રો, કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે। જે લોકોને ભાવનગરથી દાહોદ રૂટ ઉપર નીકળવાનું છે તો ભાવનગરથી તમને કઈ બસો કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે અને ભાવનગર ડેપોમાં તમને કેટલા વાગે મળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે। તો બસ વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર જો નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણી ચેનલની અંદર એસટી બસને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો, અને બધી માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે। એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને ખાસ વિડીયોમાં મળી રહેશે। તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો પહેલા નંબરની બસ છે મિત્રો તળાજાથી દાહોદ, જે તમને ભાવનગર કેટલા વાગે મળશે ને ક્યાં થઈને નીકળવાની છે એ ટાઈમ ટેબલ જોઈએ તો તળાજાથી નીકળે છે 6:30 ગુર્જર નગરી છે। ભાવનગર ડેપો તમને મળશે 7:45, ઢોલેરા 9:10, બરોડા 12:35, સામ તળાવ 1:10, હાલોલ 1:45, કલોલ ગોધરા 1:50, વેજલપુર 2 વાગે, ગોધરા 2:40, સંતરોડ 3:25 અને દાહોદ 3:40 તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો। તો બીજા નંબરની બસ છે મિત્રો મહુવાથી દાહોદ છે એક્સપ્રેસ, જે મહુવાથી 7 વાગે નીકળે છે। તળાજા તમને મળશે 8 વાગે, ત્રાપાજ 8:11, ટાંસા 11 મિત્રો માફ કરજો, મહુવાથી 7 વાગે નીકળે છે, તળાજાથી 8 વાગે મળશે, ત્રાપાજ 8:11, ટાંસા 8:31 અને ભાવનગર તમને મળશે 9:26, ઢોલેરા 10:51, ધોળકા 12:16, ખેડા 12:46, નડિયાદ 1:31, ડાકોર 2:21, સાયલા સેવલિયા છે 1 માફ કરજો મિત્રો, સેવલિયા 3:01, ગોધરા 3:41, લીમખેડા 4:36 અને દાહોદ 5:21 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ કોવાયાથી દાહોદ છે લક્ઝરી બસ, જે 6:30 કોવાયાથી નીકળે છે। રાજુલા તમને મળશે 6:50, મહુવા 7:45, તળાજા 8:35, ભાવનગર તમને મળશે 9:40, ઢોલેરા 11:15, વટામણા ક્રોસ રોડ 12 વાગે, તારાપુર 12:40, બોરસદ 1:30, બરોડા 2:45, હાલોલ 3:45, કલોલ ગોધરા 4:10, ગોધરા 4:40, સંતરોડ 5:20 અને દાહોદ 6:15 તમને મિત્રો પહોંચાડી દેશે ત્યાં। તો આગળની મિત્રો વાત કરીએ ભાવનગરથી પીટોલ એમપી ગુર્જર નગરી છે, જે સવારે માફ કરજો 10 વાગે મતલબ નીકળે છે, 10:30 ભાવનગરથી। તો ધોલેરા તમને મળશે 11:24, તારાપુર 12:44, બરોડા 2:50, ગોધરા 4:50, દાહોદ 6:10 અને પીટોલ એમપી 7:42 મિત્રો નીકળે છે, પહોંચાડી દેશે તમને। તો મેઇન સ્ટેશનની મિત્રો વાત કરીએ તો ક્યાં થઈને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાનું હોય છે તો ભાવનગરથી ધોલેરા છે, ધોલેરાથી બોટાદ, તારાપુર, બોરસદ, વાસદ, વડોદરા, હાલોલ, ગોધરા, લીમખેડા અને દાહોદ। તો આ મિત્રો એસટી બસને લગતી ટોટલ માહિતી તમને મેં ગુજરાતીમાં આપી હતી। વધુ તમારે કોઈ પણ માહિતી મેળવવી છે તો આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે, સંપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં મળશે। અને વધુ એસટી બસના દરેક વિડીયો બનાવેલા છે। અને મિત્રો ખાસ નોંધ કે એપ્લિકેશન દ્વારા તમને દરેક માહિતી આપવામાં આવી રહી છે, અને એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે, જેના માધ્યમથી તમે કોઈ પણ એસટી બસને ટ્રેક કરી શકો છો, લાઈવ લોકેશન જોઈ શકો છો અને ટાઈમ ટેબલ પણ જોઈ શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।